येन कर्मण्य पशो मनीषिणो यशो कृण्वन्ति विदस्येषु धीराः यदपूर्व यक्षमंत्र प्रजानम तन्मे मन शिव संकल्पमस्तु। અજુર્વેદ મન દ્વારા જ પરલૌકિક સાધન તથા લૌકિક સુખ પ્રાપ્ત થાય છે। એ પ્રાણી માત્રની અંદર રહેલું છે। એટલા માટે આપણું મન શુભ અને કલ્યાણકારી વિચારોમાં હંમેશા કાર્યરત રહે। અનેક પુણ્ય કર્મોના ફળ સ્વરૂપે જ આપણને માનવ જીવન પ્રાપ્ત થાય છે। આ માનવ જીવન એ સત્કર્મો માટેનું સાધન છે। તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવાથી જ મનુષ્ય શાશ્વત આનંદ પ્રાપ્ત કરી શકે છે। વેદનો ઉપદેશ છે કે આ મનુષ્ય જીવનમાં હંમેશા તેની પ્રગતિ થતી રહે, તે ક્યારેય પતનની ખાઈમાં ધકેલાય ન જાય, પણ પુરુષાર્થ, ઉત્સાહ અને સ્વાવલંબી જીવનનો આશ્રય લઈ જીવનને અમર બનાવે, મૃત્યુના બંધનો તોડી નાખીને સદાને માટે પ્રગતિ કરે। કાર્યસિદ્ધિ મેળવવાનું મુખ્ય સાધન છે માનવીનું દ્રઢ મનોબળ। દ્રઢ મનોબળવાળો મનુષ્ય જે કોઈ કાર્યની શરૂઆત કરે છે તેને પૂર્ણ કરીને જ જીવ જંપે છે। કાર્ય કરવાની લગ્ની, અતૂટ વિશ્વાસ અને નિષ્ઠા તેને સફળતા અપાવે છે। આવા મનુષ્યને ધન, ઐશ્વર્ય, વિદ્યા વગેરે બધું પ્રાપ્ત થાય છે। દ્રઢ નિશ્ચયની મહાન શક્તિ અશક્ય લાગતા કાર્યોને પણ શક્ય બનાવી દે છે। દ્રઢ નિશ્ચય મનુષ્ય પોતાના પ્રગતિ પથથી ક્યારેય ભ્રમિત થતો નથી। મોટા પર્વતો પણ તેના નિર્ણયને આડે આવી શકતા નથી। સૂર્યના કિરણો પણ તેના નિશ્ચયની સામે ઝાંખા પડીને કાપવા લાગે છે। આ રીતે પ્રબળ મનોબળ અને દ્રઢ નિશ્ચયથી મનુષ્ય તમામ ભૌતિક સુખો પ્રાપ્ત કરી શકે છે। એટલું જ નહીં, પરંતુ તેને પોતાના સત્કર્મો તથા દિવ્ય ભાવનાઓના આધારે અનેક પ્રકારના સુખના સાધનો પણ પ્રાપ્ત થતા હોય છે। આપણા કર્મોના આધારે જ આપણા ભાવિ જીવનનો નિર્ણય થાય છે। મનોબળની દ્રઢતા ત્યારે જ થાય છે જ્યારે આપણું મન શુદ્ધ, સ્વચ્છ, નિર્દોષ અને પવિત્ર હોય છે। આપણા વ્યક્તિગત અને સામૂહિક જીવનમાં જો આપણે સુદૃઢ, શ્રેષ્ઠ, ઉન્નતિ અને ઐશ્વર્યવાળા બનવા ઈચ્છતા હોઈએ તો મનની તીવ્ર શક્તિને આપણે ઓળખવી પડશે અને મનમાં ભરાયેલો કચરો, ગંદકી અને કુવિચારોને દૂર કરવા પડશે। આપણું શરીર અને મન, સાધ્ય અને સાધનો તથા મનુષ્ય અને સમાજ બધાનો સ્વચ્છ, શુદ્ધ, નિર્મળ અને પવિત્ર રાખવા જરૂરી છે। લૌકિક અને પરલૌકિક, વ્યક્તિગત તથા સામાજિક બધા પ્રકારની સફળતાઓ માટે પવિત્રતા તથા નિર્મળતા ખૂબ જરૂરી છે। બધા જ દૈવી ગુણોને યોગ્ય અભિવ્યક્તિને જ મનની નિર્મળતાનું સાચું સ્વરૂપ છે। નિર્મળતા અર્થાત સ્વચ્છતા, સ્વચ્છતા અર્થાત સાત્વિકતા અને સાત્વિકતા અર્થાત પરમાત્માના સ્વાગત માટેની સિદ્ધિ। તેનાથી ઉલટું મલિનતા એટલે આત્મજ્ઞાની અને તમોગુણ। મલિનતા એટલે ઈશ્વર માટેનું બંધ પ્રવેશ દ્વાર। મલિનતા એટલે આત્માનો નાશ અને સમાજની આત્મહત્યાના માર્ગ તરફ પ્રયાણ। મનુષ્ય મનની નિર્મળતા રાખવી કે પછી મનની મલિનતાને સ્વીકારવી એનો નિર્ણય તો તેણે પોતે જ કરવાનો છે। પોતાની વિવેક બુદ્ધિથી જાતે જ નક્કી કરવું પડશે કે તે કેવા માર્ગ પર ચાલવા માગે છે। મનને શુભ અને કલ્યાણદાયક વિચારોનું તીર્થ સ્થાન બનાવવાથી લૌકિક અને પરલૌકિક આનંદની અનુભૂતિ કરી શકાય છે। બોલીએ સદગુરુ ભગવાનનો જય, આજ કા આનંદનો જય, આદ્ય શક્તિમાં ગાયત્રી માતનો જય, પોતપોતાના માત પિતાનો જય। ઓમ ગમ ગણપતે નમઃ, પાર્વતી પતય હર હર મહાદેવ હર।